પાયલટે કો પાયલટને પૂછ્યું, તમે એન્જિન કેમ બંધ કર્યું? ત્યારે બીજા પાયલટે જવાબ આપ્યો, મેં એન્જિન બંધ નથી કર્યું. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના ક્રેશ પહેલા આ હતી બંને પાયલટ વચ્ચેની છેલ્લી વાતચીત. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 1 મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ એરક્રાફ્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા 15 પાનાનો જાહેર કરવામાં આવ્યો છે અને આ પ્રાથમિક રિપોર્ટમાં વિમાનના બંને એન્જિન બંધ થવાને કારણે આ અકસ્માત થયોનું સામે આવ્યું છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે પ્લેને ઉડ્ડયન ભર્યાની થોડી જ સેકન્ડમાં બંને એન્જિન હવામાં જ બંધ થઈ ગયા હતા. ઇંધણ કટ ઓફ સ્વિચ માત્ર 1 જ સેકન્ડમાં કટ ઓફમાં બદલાઈ ગયા હતા, જેના કારણે બંને એન્જિનને ઇંધણ મળતું બંધ થઈ ગયું હતું. પાયલટ્સ દ્વારા એન્જિનને ફરી ચાલુ કરવાના ઘણા બધા પ્રયાસો કરવા છતાં એન્જિન એક હદ સુધી ચાલુ પણ થઈ ગયું, પરંતુ એન્જિન 2 પ્લેન ક્રેશ થાય તે પહેલા સ્ટાર્ટ ના થયું. ઇંધણમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ના હતી. બર્ડ હીટિંગ કે હવામાન સંબંધી પણ કોઈ પણ સમસ્યા ના હતી. વિગતવાર રિપોર્ટ 3 મહિના પછી આવવાની શક્યતા છે. ધન્યવાદ.